નમસ્કાર મિત્રો, ફોર્મ ફિલની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે જે પણ ગામ કે શહેરની અંદર રહેતા હો ત્યાં સરકાર તરફથી કેટલી ગ્રાન્ટ આપવામાં આવી અને આ ગ્રાન્ટ કઈ જગ્યાએ અને કયા કામમાં વાપરવામાં આવી. કારણ કે જો તમે વોટ આપ્યો છે તો જાણવાનો અધિકાર પણ છે અને આ માહિતી તમે તમારા મોબાઈલથી પણ જોઈ શકો છો. તો ચલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલા તમે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં સર્ચ કરવાની રહેશે. સર્ચ કર્યા બાદ તમારી સામે આ પ્રકારનું પેજ ઓપન થશે, જેમાં પહેલા નંબરની વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમારી સામે આ પ્રકારનો ઇન્ટરફેસ ઓપન થશે, જેની અંદર તમે દરેક જિલ્લાનું નામ જોઈ શકશો. અત્યારે ગુજરાતની અંદર ટોટલ 33 જિલ્લાઓ છે, તો અહીંયા તમે 33 જિલ્લા જોઈ શકો છો. જેની અંદર અહીંયા તમે જિલ્લાનું નામ, દરખાસ્ત થયેલ કામોની સંખ્યા, આપેલ કામની સંખ્યા તથા રકમ જોઈ શકો છો. જેની અંદર તમે નીચે જોઈ શકો છો કે સરકાર દ્વારા આ 33 જિલ્લાઓને કુલ મળીને 12,46,56,155 રૂપિયાનું બજેટ ફાળવેલ છે. જેમાં હું એક્ઝામ્પલ તરીકે અમદાવાદ જિલ્લો પસંદ કરીશ. તમે તમારો જિલ્લો ચોઈસ કરી શકો છો. અમદાવાદમાં હું વિગતવાર પર ક્લિક કરીશ. ક્લિક કર્યા બાદ અમદાવાદ જિલ્લાના બધા તાલુકાઓ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એમાં હું અમદાવાદ તાલુકાને સિલેક્ટ કરીશ અને અમદાવાદની અંદર ગામ તથા અલગ અલગ એરિયા તમે જોઈ શકો છો, જેમાં ખોખરા, જમાલપુર, સરખેજ, વસ્ત્રાલ તથા બીજા ટોટલ 49 જેટલા ગામો છે. જેની અંદર હું બહેરામપુરા સિલેક્ટ કરીશ અને વિગતવાર પર ક્લિક કરીશ. તમે પણ તમારો તાલુકો અને ગામ સિલેક્ટ કરીને વિગતવાર પર ક્લિક કરી શકો છો. ત્યારબાદ આ પ્રકારે પેજ ઓપન થશે, જેની અંદર બહેરામપુરામાં જે પણ કામ થયેલું છે એ બધી જ વિગત આવી જશે. જેમ કે આરસીસી રોડ બનાવેલ છે, બીજા નંબરે પેવર બ્લોક નાખવાનું કામ છે, નવી સિસ્ટમેટિક ડ્રેનેજ લાઈન નાખવાનું કામ છે. આ પ્રકારના જે પણ કામ હોય એ બધા જ અહીંયા તમે જોઈ શકો છો. જેની અંદર હું પહેલા જ કામ ઉપર ક્લિક કરીશ, જે છે શાહ આલમ સોસાયટી ખાતે આરસીસી રોડ અને પેવર બ્લોક નાખવાનું કામ, જેમાં 5 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેની આપણે ડિટેલ જોઈશું. વિગતવાર પર ક્લિક કરવાનું રહેશે અને જેમાં તમારી સામે આ પ્રકારનું પેજ ઓપન થશે, જેની અંદર અહીંયા વર્ક આઈડી લખેલું હશે, તાલુકો, જિલ્લો, કયા વર્ષમાં આ કામ થયેલ છે, યોજનાનું નામ શું છે અને કામની સ્થિતિ શું છે. અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રાન્ટ મળેલ છે પણ કામ શરૂ થયેલ નથી અને અમલીકરણ અધિકારી પણ તમે અહીંયા જોઈ શકો છો. તો જો અહીંયા કામ થઈ ગયું હોત તો અહીંયા બાકીની પણ ડિટેલ તમે જોઈ શકતા. આ રીતે તમે તમારા ગામ અથવા તો શહેરની બધી જ ડિટેલ જોઈ શકો છો અને તમે ગુજરાતના કોઈ પણ ગામ અથવા શહેરની ડિટેલ પણ જોઈ શકો છો. તો જો તમને આ માહિતી ગમી હોય તો ગુજરાતના તમામ લોકો સુધી આ માહિતીને જરૂરથી શેર કરજો અને આવી જ બીજી નવી માહિતી માટે ફોર્મ ફિલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.